તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની ટેટ 1 માટેની બુક, જેમાં તમારો ટેટ 1નો સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ કવર થઈ જશે. હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે આ બુકમાં છે શું અંદર કન્ટેન્ટ આપેલો છે, ટોટલ કેટલા પેજની આ બુક છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો ટેટ 1 શિક્ષક યોગ્યતા કસોટી, જે ધોરણ 1 થી 5ના શિક્ષક બનવા માટે ટેટ 1ની એક્ઝામ હોય છે, એની લિબર્ટી પબ્લિકેશનની નવી એડિશન ઓક્ટોબર 2025માં જે નવો અભ્યાસક્રમ જાહેર થયો એની એક લેટેસ્ટ એડિશનની બુક આવી ગઈ છે, જેમાં નવા અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રનો સમાવેશ કરવામાં આવેલો છે. ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ, ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ અને ગુજરાતી સાહિત્યનો સમાવેશ કરવામાં આવેલો છે. અંગ્રેજી ભાષા અર્થગ્રહણ અને ભાષા વિકાસની પદ્ધતિનો સમાવેશ કરવામાં આવેલો છે. ગણિત તથા પર્યાવરણના પાઠ્યપુસ્તક આધારિત વિષયવસ્તુ તથા પદ્ધતિશાસ્ત્રનો સમાવેશ છે આ બુકમાં. સામાન્ય જ્ઞાનનું વન-લાઇનર પ્રશ્ન છે. સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતાનો સમાવેશ છે તથા મોડેલ પ્રશ્નપત્ર અને શિક્ષણના કરંટનો પણ સમાવેશ. ટૂંકમાં ટેટ 1નો જેટલો પણ સિલેબસ છે બધો તમારો એક બુકમાંથી કવર થઈ જશે એમ. એટલે આ લિબર્ટી પબ્લિકેશનની બુક છે. જો સૌથી પહેલા ઇન્ડેક્સ છે, પછી અહીંયા મોડેલ પેપર આપેલું છે એક, બરાબર, ટેટ 1 માટેનું. એ તમે સોલ્વ કરી શકો. એના આન્સર પણ આપેલા છે, એની સમજૂતી પણ છે. અહીંયાથી શરૂ થશે પહેલો વિભાગ, બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર. ઓપન કરશો એટલે અહીંયા બાળ વિકાસ, વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, જેમાં તરુણાવસ્થા, કિશોરાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, યુવાવસ્થા એ બધા વિશેની માહિતી છે. એના પછી જો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ચાર્ટ સ્વરૂપે, ટેબલ સ્વરૂપે પણ માહિતી આપેલી છે. પછી આગળ જશો તમે એટલે સમાવેશી શિક્ષણને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ, દિવ્યાંગતા, દિવ્યાંગોનું શિક્ષણમાં, બરાબર, એના બધા વિશે માહિતી છે. પછી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. બુકને તમારે પરચેસ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે ઓનલાઈન પરચેસ કરી શકશો. વિભાગ 2 ગુજરાતી ભાષા અહીંયાથી શરૂ થાય છે, જેમાં સૌથી પહેલા છે ભાષા અર્થગ્રહણ, એટલે કે લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન. પેરેગ્રાફ આપેલો હોય, ક્વેશ્ચન આન્સર આપેલા હોય, નીચે જેના આન્સર પણ સાથે આપેલા છે, બરાબર. જો ઘણા બધા ગદ્ય ખંડો આપેલા છે. પછી આગળ અગાઉની પરીક્ષામાં જે જે ગદ્યખંડ પૂછાયેલા છે એ પણ સાથે આપેલા છે, એટલે તમને ખ્યાલ આવે એમ. પછી અહીંયાથી શરૂ થાય છે ગુજરાતી વ્યાકરણ. આ બધું ગુજરાતી વ્યાકરણ છે. જો છે સમજૂતી આપેલી છે, એના MCQ પણ આપેલા છે અને એના જવાબ પણ આપેલા છે. આ બધું વ્યાકરણ છે. અલંકાર, છંદ, જોડણીઓ, વિરોધાર્થી, સમાનાર્થી, તળપદા શબ્દો, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, કહેવતો, એ બધું આપેલું છે. પછી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, એ સબ્જેક્ટ છે આ, જેમ કે શિક્ષકનું કાર્ય, બાળ સાહિત્યની વ્યાખ્યા, એ બધું આપેલું છે. જો પછી ગુજરાતી સાહિત્યથી શરૂ થાય છે, જેમાં જૈન યુગના સાહિત્યકારો, મધ્યકાલીન સાહિત્યકારો છે એ બધા વિશેની માહિતી છે. આધુનિક યુગના સાહિત્યકારો. ત્યાર પછી અંગ્રેજી ભાષા, વિભાગ 3માં અંગ્રેજી ભાષા. એમાં સૌથી પહેલા લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન, જેમ ગુજરાતીમાં હતું એમાં આમાં પણ કોમ્પ્રિહેન્શન આપેલું છે, પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર. જો આમાં પણ ઘણા બધા આપેલા છે. પછી અંગ્રેજી વ્યાકરણ, ટૂંકમાં ઇંગ્લિશ ગ્રામર, આર્ટિકલ્સ છે, પ્રોનાઉન છે, એડજેક્ટિવ છે, એડવર્બ્સ છે, કંજક્શન, ઇંગ્લિશ ગ્રામર છે આમાં. એમાં સાથે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ આપેલા છે અને નીચે એના આન્સર પણ આપેલા છે. પછી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, એના સિદ્ધાંતો શું છે, ભાષા કૌશલ્યો, એ બધું અહીંયાથી શરૂ થાય છે. પછી વિભાગ 4 છે ગણિત માટે છે, ગણિત વિષય વસ્તુ. જો ગણિતના ચેપ્ટર છે બધા, અપૂર્ણાંક ને દશાંશ અપૂર્ણાંક છે, લસા ગુસા છે, એના પ્રેક્ટિસ, દરેક ચેપ્ટર ને પછી એના પ્રેક્ટિસ માટેના પ્રશ્નો હશે અને એની સમજૂતીના આન્સર પણ આપેલા હશે, બરાબર. વર્ગ, વર્ગમૂળ ને ઘન, ઘનમૂળ, ઘાત અને ઘાતાંક, સાદુરૂપ, સમાંતર શ્રેણી, નફો ખોટ,
ઉંમર સંબંધિત પ્રશ્નો, ટૂંકમાં ગણિતમાં જે આવે છે ચેપ્ટર બધા આમાં આપેલા છે. ઘનફળ, પછી ગણિત વિષયનું પદ્ધતિશાસ્ત્ર જે છે. પછી વિભાગ 5 છે પર્યાવરણ, સામાન્ય જ્ઞાન અને શિક્ષણના જે વર્તમાન પ્રવાહો છે એના વિશેની માહિતી, જેમ કે પર્યાવરણ વિષય વસ્તુ. ધોરણ 3 તો એની માહિતી છે. જો ધોરણ 3 નું જે પર્યાવરણ છે એના ચેપ્ટરની જે જરૂરી માહિતી છે આપેલી છે. ધોરણ 4 નું જે પર્યાવરણ છે એની માહિતી પોઈન્ટ સ્વરૂપે આપેલી છે બધા ચેપ્ટર ધોરણ 4 ના. ધોરણ 5 ના પર્યાવરણના જેટલા ચેપ્ટર છે એની માહિતી આપેલી છે. અને પછી જીસીઆરટી ના ધોરણ 3 થી 5 ના પર્યાવરણના ચેપ્ટરના આધારિત એમસીક્યુ પણ આપેલા છે અને એના આન્સર પણ આપેલા છે પાછળ આ રહ્યા. પછી પર્યાવરણ વિષયનું પદ્ધતિશાસ્ત્ર આપેલું છે. સામાન્ય જ્ઞાનનું વન લાઇનર સ્વરૂપે આપેલું છે, જેમ કે ગુજરાતનો ઇતિહાસ તો એના વન લાઇનર ક્વેશ્ચન છે. ગુજરાતની ભૂગોળ, ગુજરાતના જિલ્લાઓ, એ બધા એના વન લાઇનર ક્વેશ્ચન આપેલા. ભારતનો ઇતિહાસ, વિશ્વની ભૂગોળ, ભારતનું બંધારણ. અહીંયા રિઝનિંગના ચેપ્ટર આપેલા, જેમ કે મૂળાક્ષર શ્રેણી છે એના પ્રેક્ટિસના ક્વેશ્ચન. પછી આકૃતિવાળા પ્રશ્નો છે, વર્ગીકરણ છે, બેઠક વ્યવસ્થા છે, દિશા અને અંતરના ક્વેશ્ચન છે, વેન ડાયાગ્રામ છે. બધા ચેપ્ટર રિઝનિંગના પણ આપેલા છે. અહીંયા તમારું લાસ્ટમાં આપેલી છે યોજનાઓ. પ્રાથમિક શિક્ષણના શૈક્ષણિક કાર્યક્રમને જે વર્તમાન પ્રવાહ છે એ લાસ્ટમાં આપેલું છે. જો છે યોજનાઓ જે બધી છે અને એનું કરંટ. ટોટલ પેજીસની જો વાત કરીએ તો આમાં પેજ તો આવી રીતે આપેલા છે, પણ ટૂંકમાં તમે જોઈ શકો છો બુકને. બરાબર. હવે આ બુક તમારે પરચેસ કરવી હોય તો ઓનલાઈન ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું, ત્યાંથી ઓનલાઈન તમે આ બુકને પરચેસ કરી શકશો. ફરી પાછા આપણે કોઈ નવી જ બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય. થેન્ક યુ.